ક્રિસમસની રાત્રે નાઇજીરિયામાં હડકંપ મચી ગયો। અમેરિકાની મિસાઇલો અને બોમ્બ આઈએસઆઈએસના ઠેકાણા ઉપર મોત બનીને ત્રાટક્યા, જેની જાહેરાત ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી। ટ્રમ્પે સોશિયલ સાઇટ સોશિયલ ટ્રુથ પર લખ્યું કે અમેરિકાએ નાઇજીરિયામાં આતંકી સંગઠન આઈએસઆઈએસના ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરી છે। અમેરિકાએ નાઇજીરિયામાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા એટલે કે આઈએસઆઈએસના ઠેકાણાઓને નિશાન બનાવીને શક્તિશાળી અને ઘાતક હુમલા કર્યા છે। ખાસ વાત એ રહી કે ટ્રમ્પે આ માહિતી આપવા માટે ક્રિસમસના દિવસને પસંદ કર્યો। ટ્રમ્પે ગુરુવારે પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે આજે રાત્રે કમાન્ડર ઇન ચીફ તરીકે મેં આપેલા નિર્દેશ પર અમેરિકાએ ઉત્તર પશ્ચિમ નાઇજીરિયામાં આઈએસઆઈએસ આતંકવાદીઓ વિરુદ્ધ એક શક્તિશાળી અને ઘાતક હુમલો કર્યો। અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગ્સેથે પણ આ કાર્યવાહીની પુષ્ટિ કરતા કહ્યું કે તેમાં નાઇજીરિયા સરકારનો સહયોગ મળ્યો। સુરક્ષા મંત્રાલયના એક્સ એકાઉન્ટ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો, જેમાં એક યુદ્ધ જહાજ દેખાઈ રહ્યું છે। આ યુદ્ધ જહાજમાંથી એક મિસાઇલ લોન્ચ કરવામાં આવી રહી છે। જો કે વ્હાઇટ હાઉસ અને નાઇજીરિયા સરકાર તરફથી હજુ સુધી આ અંગે વિગતવાર સત્તાવાર નિવેદન નથી આવ્યું। નાઇજીરિયામાં છેલ્લા કેટલાક વર્ષોથી સુરક્ષા વ્યવસ્થા અત્યંત ખરાબ રહી છે। અહીં આતંકી હિંસા પાછળ ધાર્મિક કટ્ટરતા, જાતીય સંઘર્ષ, સામુદાયિક તણાવ અને જમીન પાણી જેવા સંસાધનોને લઈને વિવાદના મોટા કારણ રહ્યા છે। આઈએસઆઈએસ અને અન્ય આતંકી સંગઠનો અનેક વખત ઈસાઈ અને મુસ્લિમ બંને સમુદાયોને નિશાન બનાવી ચૂક્યા છે। હવે સવાલ એ છે કે આખરે ક્રિસમસની રાત્રે જ ડોનાલ્ડ ટ્રમ્પે આઈએસઆઈએસ પર બોમ્બ કેમ ફેંક્યા? ખરેખર ક્રિસમસની રાત્રે અમેરિકી હુમલાનું કનેક્શન ઈસાઈઓ સાથે માનવામાં આવી રહ્યું છે। અમેરિકાએ નાઇજીરિયામાં ક્રિસમસની રાત્રે આઈએસઆઈએસના ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હુમલા કર્યા। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આની કમાન્ડ સંભાળી અને કહ્યું કે આ હુમલો ઈસાઈઓની સુરક્ષા માટે કરવામાં આવ્યો। ટ્રમ્પે આઈએસઆઈએસને આતંકી કચરો કહ્યો અને ચેતવણી આપી કે જો ઈસાઈઓ પર હુમલા ન રોકાયા તો વધુ હુમલા થશે। આ ઘટના નાઇજીરિયામાં ચાલી રહેલી કટ્ટરપંથી હિંસાના કારણે થઈ, જ્યાં આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠનો ઈસાઈઓને નિશાન બનાવી રહ્યાનો આરોપ છે। હવે એ જાણી લો કે આખરે નાઇજીરિયામાં શું થયું। બન્યું એવું કે 25 ડિસેમ્બર 2025ની રાત્રે અમેરિકી સેનાએ નાઇજીરિયાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સોકોટો રાજ્ય પર બોમ્બ વરસાવ્યા। આ હુમલો આઈએસઆઈએસના કેમ્પ્સ પર હતો। અમેરિકી આફ્રિકા કમાન્ડે જણાવ્યું કે અનેક આઈએસઆઈએસ આતંકી માર્યા ગયા। કોઈ નાગરિકોને નુકસાન નથી થયું, પરંતુ સાચી સંખ્યા હજુ જણાવવામાં નથી આવી। આ હુમલો નાઇજીરિયા સરકારની મંજૂરીથી થયો। બંને દેશોએ મળીને યોજના બનાવી। હવે સવાલ છે કે ક્રિસમસની રાત્રે જ કેમ? ટ્રમ્પે ક્રિસમસના દિવસની પસંદગી જાણી જોઈને કરી હોવાનું કહેવાય છે, જેથી સંદેશો સ્પષ્ટ થાય। ક્રિસમસ ઈસાઈઓનો મોટો તહેવાર છે। આઈએસઆઈએસ જેવા આતંકી ગ્રુપ્સ સતત ઈસાઈઓને ટાર્ગેટ કરી રહ્યા છે અને હુમલા કરતા રહે છે। ટ્રમ્પે નવેમ્બર 2025માં ચેતવણી આપી હતી કે નાઇજીરિયામાં ઈસાઈઓની સુરક્ષા માટે સેના મોકલશે। તેમણે કહ્યું હતું કે જો હિંસા ન રોકાઈ તો મદદ રોકી દેવાશે અથવા હુમલો કરશે। આ હુમલો તે જ ચેતવણીનો ભાગ હતો। ટ્રમ્પની ટીમે જણાવ્યું કે આઈએસઆઈએસે તાજેતરમાં અનેક ઈસાઈ ગામો પર હુમલા કર્યા, જેમાં સેંકડો લોકો માર્યા ગયા। ક્રિસમસ પર હુમલો કરીને ટ્રમ્પે બતાવ્યું કે અમેરિકા ઈસાઈઓની સાથે છે। ટ્રમ્પે છેલ્લા મહિને અમેરિકી રક્ષા વિભાગના મુખ્ય મથક પેન્ટાગોનને નાઇજીરિયામાં ઈસાઈઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવા માટે સંભવિત સૈન્ય કાર્યવાહીની યોજના બનાવવાનો આદેશ આપ્યો હતો। તાજેતરમાં અમેરિકી વિદેશ વિભાગે પણ જાહેરાત કરી હતી કે ઈસાઈઓ વિરુદ્ધ હત્યા અને હિંસામાં સામેલ નાઇજીરિયન લોકો અને તેમના પરિવારોના વિઝા પર પ્રતિબંધ લગાવવામાં આવશે। નાઇજીરિયામાં આઈએસઆઈએસ શું કરી રહ્યું છે? હવે એ સવાલનો જવાબ પણ તમને આપી દઈએ। આખરે આઈએસઆઈએસનો નાઇજીરિયામાં શું રોલ છે? આઈએસઆઈએસનું આફ્રિકન વર્ઝન બોકો હરામ સાથે જોડાયેલું છે। તેને ISWAP કહેવાય છે। આ ગ્રુપ ઉત્તરી નાઇજીરિયામાં સક્રિય છે, જ્યાં મોટા ભાગે મુસ્લિમો રહે છે। દક્ષિણમાં ઈસાઈ વધુ છે। આઈએસઆઈએસ ઈસાઈઓને નિશાન બનાવે છે। નાઇજીરિયા સરકાર કહે છે કે હિંસા બંને તરફ થાય છે, પરંતુ ટ્રમ્પ તેને ઈસાઈઓ પર અત્યાચાર માને છે।